નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેસી ગુજરાતી. વાત તો ભરૂચ શહેરની ખુલ્લી ગટરના પાણીમાં એક વ્યક્તિ તણાઈ જતા મોત થયું હતું. પરિવારજનોએ ખુલ્લી ગટરના કારણે બનતી ઘટનામાં ભરૂચ નગરપાલિકા સામે આક્રોશ ઠાલવ્યો છે. સમગ્ર વાત કરવામાં આવે તો ભરૂચમાં ગત રાત્રિના રોજ પડેલા ધોધમાર વરસાદના કારણે ફળિયામાં રહેતા એક વ્યક્તિ હોસ્પિટલમાં ફરજ બજાવી ઘરે પરત ફરતા ચિગસપુરા ગોલવાડ પાસેની ખુલ્લી ગટરમાં પડતા બીજા દિવસે સવારે દાંડિયા બજાર પોલીસ ચોકી નજીકથી તેનો મૃતદેહ મળતા પરિવારજનો અને સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા પર ભારે આક્રોશ ઠાલવ્યો છે. ભરૂચ શહેરમાં મારું ફળિયા વાલ્મીકી વાસ વિસ્તારમાં રહેતા મનોજ સોલંકી નારાયણ હોસ્પિટલમાં હંગામી ધોરણે ફરજ બજાવતા હતા. ગત રોજ સવારે તે રાબેતા મુજબ નોકરી પર ગયા હતા. ગત રોજ રાત્રિના ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. આવામાં મનોજ સોલંકી નોકરી પરથી છૂટીને પરત પોતાના ઘરે આવી રહ્યો છે. આ સમય દરમિયાન તે ચિગસપુરા ગોલવાડ નજીક ભરૂચ નગરપાલિકાએ બનાવેલ પણ તૂટી ગયેલી ખુલ્લી ગટરમાં પડતા જ ઊંડી ગટરના વહેતા પાણીમાં તણાયો હતો અને બીજા દિવસે તેની લાશ મળી આવી હતી. જેકેસી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. હલો, હું ચિંગસપરા હરિજન વાસમાંથી શારદાબેન સોલંકી બોલું છું. અત્યારે મનોજભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું છે. રાત્રે વરસાદ ઘણો પડવાથી ને અહીંની ગટર આજે 1.5 મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહી છે. લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બેદરકારી છે. કોઈ સાંભે જોવા માંગતા નથી. અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકો બધું, પણ હરિજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી. અહીંયા કૂતરા મયરા ને માણસો મયરા બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસની અંદર. ને એમ્બ્યુલન્સ વાળાને ફોન કરે, એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા. એવો અન્યાય છે ને એવો અધિકાર છે. અત્યાર સુધી કેટલા બનાવ બન્યા? અત્યાર સુધી 3 બનાવ બની ગયેલા છે. 2 બનાવ તો આમ જજાય ને, ત્રીજો બનાવ તો અમારા હજુર થયેલો છે ભાઈ. તે બી ખેંચાઈને આવેલા હતા. તે એક ભાઈએ જોયું તારે અમને લાશ મળી. હવે ના જોયું હોત તો કાં જઈને પડતે. કોની બેદરકારી લાગે? બેદરકારી નગરપાલિકા વાળાની લાગે, બીજી હાની લાગે. નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકોને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ.